બનાસકાંઠામાં સમાજ સુધારણા માટે વધુ એક સમાજે પહેલ કરી છે। બનાસકાંઠાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન, સામાજિક બંધારણ ઘડવા મહાસંમેલનનું આયોજન કરાયું છે। ધાનેરાના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યની અધ્યક્ષતામાં આ સંમેલનનું આયોજન થયું। આ એક ઐતિહાસિક સંમેલન છે તેવું માવજી દેસાઈએ કહ્યું કે સમાજ કુરિવાજો અને વ્યસનથી દૂર થાય તે માટે આ સંમેલન મળ્યું છે। તો સમાજ સુધારણા માટે વધુ એક સમાજ આગળ આવ્યો છે અને વધુ એક સમાજે આ પહેલ કરી છે અને સમાજનું એક મહાસંમેલન અને પણ રબારી સમાજનું આ મહાસંમેલનનું આયોજન બનાસકાંઠામાં કરવામાં આવ્યું છે। તો સમાજ સુધારણા માટે વધુ એક સમાજ આગળ આવ્યો છે અને કુરિવાજોને તિલાંજલિ આપવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાનું શમશેરપુરા કે જ્યાં રબારી સમાજે આ મહાસંમેલન કર્યું છે। સમાજને આગળ લઈ જવા માટે અને અમારા બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા માટે સમાજના ભાઈઓ જે બીડું ઉપાડ્યું છે એને સમાજને વિકાસની દિશા તરફ આગળવા માટે આજે જરૂર પડી અને આ બધા ભાઈઓનું જે આ અથાક મહેનત દ્વારા ઉભો કરેલો પ્રયત્ન છે એનું અમારા સર્વને સમર્થન છે। એ માટે અમે બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત છીએ અને અમારા સંમેલનને સાથ અને સહકાર પૂરો પાડવા માટે કટિબદ્ધ છીએ। મારું પર્સનલી એવું માનવું છે કે કોઈ પણ સમાજનો ઉત્થાન ત્યારે જ થાય કે જ્યારે લેડીઝ કે અથવા મહિલાઓ આગળ આવે અને મહિલાઓ દ્વારા જ રિવાજો કુરિવાજોનું પાલન સતત ચાલુ હોય છે। એટલે મહિલાઓ ધારે તો સમાજને સારી દિશામાં પણ આગળ વધારી શકે છે। એટલે એટલા માટે અમારા જૂના રિવાજો છે એને તિલાંજલિ આપી અને નવા રિવાજો તરફ અને એજ્યુકેશન અને શિક્ષણ તરફ આગળ વધવા માટે આજે અમારે સોનાનો સૂરજ ઉગ્યો છે। હા, એટલે કહેવાય ને દીકરી બે ઘર ધારે। જો શિક્ષણવાળી દીકરી હોય તો બે પરિવારોને આગળ લઈ જાય, બે પેઢીને આગળ લઈ જાય। એ માટે થઈને જે અમારા સમાજમાં કુરિવાજો છે જેમ કે સોના ચાંદી, અમારો સમાજ ઉજળો વરણ છે, પશુપાલન વાળો, ખેતી વાળો તો છે જ, અમીર તો છે જ અમારો સમાજ, પણ જે આ કુરિવાજો છે એ થોડા દૂર થઈ જાય તો શિક્ષણ તરફ અમારો સમાજ આગળ જાય। દરેક પોલીસ સ્ટેશનમાં આઈપીએસ ઓફિસર રબારીનો દીકરો દીકરી હોય, કલેક્ટર દીકરી હોય, બસ આ ઉદ્દેશ્યથી આ કુરિવાજોને તિલાંજલિ આપી અને શિક્ષણ તરફ અમે આગળ વધીશું। હું એક સમાજનો એક કહેવા માંગુ છું કે જે આ કુરિવાજો છે ને બહુ દૂર કરો। દેખાદેખીના આ જમાનામાં જો લોકો દેખીને જો આર્થિક રીતે લોકો સદ્ધર હોય એ લોકો તો ખર્ચા કરે છે, પણ મધ્યમ વર્ગ એના પાછળ પ્રેરાઈને એટલો બધો ખર્ચો કરતો હોય છે કે આ નથી પહોંચી વળાતું। એટલે જો તમારે દેખાદેખી કરવી જ હોય તો શિક્ષણ નહીં કરો। જે માવજીભાઈ અને ગોવાભાઈએ જે પગલું ભર્યું છે એની સાથે અમારી સમાજની બધી બહેનો છે। સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ માટે તમામ ગોળ તમામ પરગાણાનું આ જ્યારે મહાસંમેલન થવા જઈ રહ્યું છે અને એમાં સમાજના જે રીતિ રિવાજોને બદલી અને આજના સમયની જે તાતી જરૂરિયાત છે એને અનુરૂપ બંધારણ લઈ અને આજે અમે સૌ આગેવાનો સાથે મળી ખૂબ ચર્ચા વિચારણા કરી, ખૂબ સજેશનો લાયા પછી આજે સમગ્ર સમાજના નાનામાં નાના વ્યક્તિને પણ બોલાય અને બધાની વચ્ચે 12 ને 39 પ્રસ્તુત કરવાના છે। ત્યારે હું એટલું જ ચોક્કસ કહીશ કે રબારી સમાજ માટે એક ક્રાંતિનો નવા યુગની આજથી આ શરૂઆત। રબારી સમાજ શૈક્ષણિક ક્ષેત્રે, રબારી સમાજ આર્થિક ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે અને ધાર્મિક ક્ષેત્રે અનેક ઘણી પ્રગતિ થાય એ પ્રકારનું બંધારણ લઈ અને આજે અમે સૌ આવી ગયા।